જય ગૌ માતા, જય દ્વારકાધીશ મિત્રો. તો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ગીર કાઉન્ટ વેલમાં. તો મિત્રો આજે 7 સારી ક્વોલિટીની વાછડીઓ વેચાવ છે એનો વિડીયો લઈને આવ્યો છું. તો શરૂઆત તો જ આપણે આ પહેલા નંબર ઉપર જે તમે લીલડી વાછડી જોઈ શકો છો, આ વાછડીની આપણે વાત કરીએ તો વાછડીને પહેલાં તો તમે કલર કોમ્બિનેશન જુઓ, આખી લીલડા કલરમાં છે. હાઈટે વેલે લંબાઈએ બધી રીતે બહુ સારી વાછડી છે. અને મિત્રો તમે એની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. હવે મિત્રો આ વાછડીની આપણે વધારે માહિતીની વાત કરીએ તો આ જે વાછડી છે એ હાલ ગાભણ છે, 1 મહિનો થયો છે. અને કયા ખૂટનો ડોઝ મુકાવેલ છે એ વાત કરીએ તો મિત્રો 1037 નંબરનો જે ખૂટ છે એ ખૂટનો આ વાછડીને ડોઝ મુકાવેલ છે. અને મિત્રો વાછડીની તમે હાઈટ, વેલે લંબાઈ, કાન કટે, કલર કોમ્બિનેશન એ બધી રીતે જોઈ શકો છો મિત્રો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. હવે મિત્રો આપણે જે આ 1 નંબર ઉપરની જે વાછડી છે એની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો મિત્રો તમે જે આ બીજા નંબર ઉપર ટોપ ક્વોલિટીની જે વાછડી જોઈ શકો છો. તો વાછડીની વાત કરીએ તો પહેલાં તો તમે મિત્રો એની સિંગ પેટર્ન જુઓ, કાનકટ જુઓ, સાથે સાથે તમે કલર કોમ્બિનેશન જુઓ. હાઈટે વેલે લંબાઈએ બધી રીતે બહુ સારી છે મિત્રો. કાનકટે પણ બહુ સારી છે. હવે મિત્રો આ જે વાછડી છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, એની આપણે માહિતીની જો તમને વાત કરવામાં આવે તો મિત્રો હાલ આની ઉંમરની આપણે વાત કરીએ તો 2.5 થી પોણા 3 વર્ષ આની ઉંમર થઈ છે. અને મિત્રો હવે આપણે આ વાછડીના ફાધર સાઈડથી વાત કરીએ તો મિત્રો જે GLDBનો જે શ્યામ ખૂટ હતો, આ શ્યામ ખૂટની ઓળખી છે. તો મિત્રો કોઈ પણ મિત્રને જો આ શ્યામ ખૂટની ઓળખી કે કોઈ પણ વાછડી ગમતી હોય અને લેવી હોય તો મેં જે આ વાછડીઓના જે ઓનર છે એટલે કે એના માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી વાછડીઓના માલિકનો કોન્ટેક કરી શકો છો. હવે મિત્રો આપણે આ બીજા નંબર ઉપરની જે વાછડી છે એની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે જે આ ત્રીજા નંબર ઉપરની જે વાછડી જોઈ શકો છો મિત્રો, તો આ વાછડીની વાત કરું તો ખાસ કરીને તમે પહેલાં તો એની હાઇટ જુઓ મિત્રો. હાઇટે બહુ સારી છે. સાથે સાથે વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે એની કાનકટ જુઓ, ફેસ પ્રોફાઇલ જુઓ મિત્રો. ટૂંકી મોકલીની વાછડી છે. હવે મિત્રો આ જે વાછડી છે એને કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો તમે ખાસ કરીને એનો જે ગીરની જે પ્યોરિટી કલર છે, લાલ કલરમાં આખી વાછડી છે. હવે આપણે આ જે વાછડી છે એની વધારેની માહિતીની જો તમને વાત કરવામાં આવે, પહેલાં તો આપણે આ જે વાછડી છે એની ઉંમરની વાત કરીએ તો 2.5 થી પોણા 3 વર્ષની ઉંમર થઈ છે. હવે આ વાછડીની બ્લડ લાઇન ઉપર આપણે જઈએ મિત્રો તો આની માં જે છે એ લાલ હતી. અને આની ફાધર સાઈડથી વાત કરવામાં આવે તો ફાધર હતો કિશન. કિશન જે છે મિત્રો એ ડાયરેક્ટ ઢોલીનાનો દીકરો હતો. એટલે મિત્રો આ ઢોલીનાના વેલામાંથી આવે છે. હાઈટે વેલે લંબાઈ એ બધી રીતે બહુ સારી છે. ઉંમરની પણ મેં તમને જે વાત કરી દીધી એ જ. હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની વાછડીની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો તમે મિત્રો આ જે વાછડી જોઈ શકો છો ચોથા નંબર ઉપરની, તો મિત્રો તમે એની સિંગ પેટર્ન જુઓ, કાનકટ જુઓ, સાથે સાથે તમે એની ફેસ પ્રોફાઇલ જુઓ. બધી રીતે મિત્રો બહુ સારી વાછડી છે. હાઈટે વેલે લંબાઈએ બધી રીતે. હવે મિત્રો આ જે વાછડી તમે જોઈ શકો છો એના પહેલાં જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. કેમ કે જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો ફરી એક વખત આ વાછડી ઉપર આવીએ અને આ વાછડીની જો તમને વાત લાઇનમાં મિત્રો ફાધર સાઈડથી વાત કરું તો અને ફાધર સાઈડથી બિલોંગ કરે છે બાદલ. અને માની વાત કરીએ તો આની માં હતી લાલ. હવે મિત્રો આ વાછડીની ઉંમરની જો તમને વાત કરવામાં આવે તો આ જે વાછડી છે હાલ 2.5 વર્ષની થઈ છે એમ એના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ વાછડીની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો મિત્રો તમે જે આ કાબરા કલરની વાછડી જોઈ શકો છો. ઘણા ખરા મિત્રોને જો કાબરો કલરનો શોખ હોય તો મિત્રો કાબરા કલરની વાછડી પણ વેચાવ છે. વાછડીની તમને વાત કરું તો મિત્રો તમે એની હાઇટ જોઈ શકો છો. સાથે સાથે તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો. એની કાનકટ જોઈ શકો છો. વાછડીની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો મિત્રો. બહુ સારી વાછડી છે. હવે મિત્રો આ વાછડીની તમને બ્લડ લાઇનની જો વાત કરવામાં આવે તો આની માં જે છે એ કાબરી હતી. અને ફાધર સાઈડથી જો મિત્રો તમને આ વાછડીની વાત કરવામાં આવે એ છે બાદલ. તો મિત્રો ફાધર સાઈડથી બાદલ બિલોંગ કરે છે. બાદલ જે ભાવનગર લાઇનમાંથી બિલોંગ કરે છે બાદલ, એ ખૂટની વાછડી છે મિત્રો. વાછડી પણ બહુ સારી છે. કલર કોમ્બિનેશન, હાઇટ, વેલે લંબાઈએ, કાન કટે, ફેસ પ્રોફાઇલે બધી રીતે તમે મિત્રો ચેક કરો વાછડીને. વાછડી બહુ સારી છે.
હવે મિત્રો આગળ આપણે આ વાછડી જે છે તમને બધી વાછડી હું આ વિડીયોમાં બતાવું. એના માલિકના કોન્ટેક નંબર જો મેં સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે. તો તમે ત્યાંથી આવી સારી સારી બ્લડ લાઇન વાછડીઓ લેવા માંગતા હોય તો તમે એ માલિકનો કોન્ટેક કરી શકો છો. હવે મિત્રો આ વાછડીની વાત આપણે પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે જે આ વાછડી જોઈ શકો છો. વાછડીની તમે ખાસ કરીને કાનકટ જુઓ, સિંગ પેટર્ન જુઓ, સાથે સાથે વાછડીનો તમે કલર કોમ્બિનેશન જુઓ. હાઈટે, વેલે, લંબાઈએ બધી રીતે બહુ સારી વાછડી છે મિત્રો. ખાસ કરીને તમે એની કાનકટ જુઓ મિત્રો, બહુ મોટા અને લાંબા કાન છે. હવે આ તમે જે લાલ કલરમાં જે વાછડી જોઈ શકો છો મિત્રો. હવે આ વાછડી જે છે એની તમને આગળ વાત કરવામાં આવે તો આની જે વધારાની માહિતી છે એની વાત કરીએ તો મિત્રો આ જે ઓળખી છે એ ભાવનગર લાઇનમાંથી બિલોંગ કરે છે અને 2 વર્ષ આની ઉંમર થઈ છે. હવે મિત્રો આની ફાધર સાઈડથી વાત કરીએ તો એ છે ભાવનગર લાઇનનો જે કિશન હતો એ, એટલે કે ઢોલીનાનો દીકરો કિશન. અને મધર સાઈડથી વાત કરીએ તો આની માં જે છે એ પણ ભાવનગર લાઇનમાંથી જ છે મિત્રો. તો આ જે ઓળખી છે એ આખી ભાવનગર લાઇનની છે. કાનકટે, ફેસ પ્રોફાઇલે, કલર કોમ્બિનેશન એ બધી રીતે બહુ સારી ઓળખી છે મિત્રો. હવે મિત્રો આ જે ઓળખી છે એની આપણે વાત અહીં પૂર્ણ કરીએ અને અહીંથી આગળ વધીએ તો એના પછીની મિત્રો તમે જે આ ગીર ઓળખી જોઈ શકો છો. કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર. હાઈટે, વેલે, લંબાઈએ બધી રીતે બહુ સારી મિત્રો. વેલે લંબાઈ તમે જોઈ શકો છો બહુ સારી છે. સિંગ પેટર્ન તમે એની જુઓ, માથાની બનાવટ બધી રીતે બહુ સારી છે મિત્રો. હવે જે આ વાછડી છે એની આપણે વાત કરીએ તો આની આપણે બ્લડ લાઇન વિશે વાત કરું મિત્રો. તો મિત્રો ફાધર સાઈડથી બિલોંગ કરે છે જીએલડીબી જે પુષ્કર છે એ. તો મિત્રો તમને બધાને ખબર જ છે કે જીએલડીબી પુષ્કરના જે ઓળખીઓ એવી એમાં દૂધ બહુ સારું બેસે છે. તો મિત્રો આ જીએલડીબી પુષ્કરની ઓળખી છે. હાઈટે, વેલે, લંબાઈ અને કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ઓળખી છે. તો મિત્રો આ મેં જે તમને આખા વિડીયોમાં જેટલી ઓળખીઓ બતાવી એમાંથી કોઈ પણ મિત્રને સારી બ્લડ લાઇનવાળી ઓળખી લેવી હોય તો આ ઓળખીઓના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.